અને અત્યારે હું ને પ્રજ્ઞેશભાઈ બે જાય છીએ. બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અત્યારે પ્રજ્ઞેશભાઈને થોડુંક કામ હતું એટલે અમે બે થોડાક જાય છીએ. કીધું થોડુંક એવું બ્લોગિંગ કરી લઈ, રસ્તામાં હેલા જાય. અને અત્યારે અમે જાય છીએ મોટા માંડવા, થોડીક વસ્તુ લેવાની હતી એટલા માટે. આ અમારા ગામની નદી છે, બહુ સારું પાણી આવેલું હોય અહીંયા, મજા આવે એવું હોય અહીંયા બધું. ત્યારે તમે આવતા રહેજો, તમારે ફોટા પાડ્યા જેવું છે. અને આપણે થોડીક વાર પછી આપણે તમને મળીએ. મિત્રો આપણે ગોંડલથી નીકળી ગયા અને હવે જઈ રહ્યા છીએ આપણે ગામ બાજુ. ધીરે ધીરે હિલા જાય, જોડાયા રહી જાઉં. અત્યારે ગોંડલ તો હું નહોતો કરી શક્યો શૂટિંગ, કારણ કે ટ્રાફિક ને બહુ હતું ને એટલા માટે શૂટિંગ નહોતો કર્યો. અત્યારે ચાલુ છે ને બહુ પવન આવે છે, તમે જોડાયા રહી જાઓ, મજા આવશે. આગળ આગળ જોતા રહીજો. આપણે થોડીક વાર પછી મળીએ, આપણા ગામમાં પૂગી જાય પછી. તો મિત્રો આપણે ઘોઘાવદરમાં એન્ટર થઈ ગયા છીએ. આ અગરબત્તીનું કારખાનું છે, પાછળ વહી ગયું. હવે આપણે ઘોઘાવદરમાં એન્ટર થઈ ગયા છીએ અને થોડીક વારમાં હવે આપણું ગામ આવી જાય છે રામોદ. અત્યારે તો અહીંયા બધું વરસાદ સારું છે, હમણાં 2-3 દી ત્યાં નથી આવતો, નગર તો વરસાદ નગરો વરસાદ જ આવતો. એટલે ઘોઘાવદરની ગૌશાળા છે, અહીંયા મજા આવે એવું પણ છે. તમે આવતા રહેજો. આ ગોંડલ અને રામોદની વચ્ચે આવે છે. અહીંયા અગરબત્તીનું કારખાનું છે. તો અત્યારે આપણે હવે રામોદ બાજુ જઈ રહ્યા છીએ. તો હવે તમને સીધો હવે રામોદ જઈને જ મળીશ.